કેમ છો છોકરાઓ? મારું નામ છે અભિષેક અને આજે આપણે સમાંતર શ્રેણીમાં આપણે દાખલાઓ ગણવાના રહેશે. જે મેં પાર્ટ 1 માં કીધું હતું કે આપણે જે પાર્ટ 2 છે એમાં આપણે સિમ્પલ સમથી લઈને એડવાન્સ સમ સુધીના દાખલાઓ ગણશું. આ વિડીયો ફક્ત ને ફક્ત ધોરણ 10 માટે જ છે. ઓકે, તો જો આના માટે તમારે એક મિનિટ, સૌથી પહેલા તો આ વિડીયોનો પાર્ટ 1 જોવો જરૂરી છે. પાર્ટ 1 જોવો જરૂરી છે. પાર્ટ 1 વગર તમને અહીંયા પાર્ટમાં કંઈ સમજાશે નહીં. ઓકે, તો જો પાર્ટ 1 તમે ન જોયો હોય તો પાર્ટ 1 તમે જોઈ લેજો. હવે વાત આવે તમે પાર્ટ 1 કેવી રીતે જોશો, તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પાર્ટ 1 માટેની, એટલે કે ભાગ 1 માટેની. ઓકે, તો તમે એ જોઈ શકો છો. અને હજી એક રિક્વેસ્ટ છે કે જે તમે આ વિડીયો છે તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો, કેમ કે એ લોકોને પણ આ વિડીયોની ઓપોર્ચ્યુનિટી મળે. અને જો મારું તમને આ દાખલા ગણવાની રીત છે એ ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા આવે છે ઉદાહરણ 2. હવે જો હું છે ને જે કરાવું છું એ ગુજરાત બોર્ડની ચોપડીમાંથી કરાવું છું. ઓકે, તો જે આ ગુજરાત બોર્ડની ચોપડી છે ને એમાં જે એનસીઆરટી કરતા થોડાક લેવલ ઉપર છે. ઓકે, એનું થોડુંક ધોરણ ઊંચું છે, તો એટલે હું એનસીઆરટી કરતા ગુજરાત બોર્ડને વધારે ચાન્સ આપું છું. હવે તમારે શું કરવાનું રહેશે કે હું છે ને આ બધા સમમાં, ઓકે એક મિનિટ, જો હું છે ને આ બધા દાખલાઓમાં, જો આ એક આખો મોટો દાખલો છે ઉદાહરણ 2. ઓકે, ઉદાહરણ 2 આખો મોટો દાખલો છે, એની અંદર ટોટલ 4 છે. હવે જો હું આ 4 કરવા બેસીશ 4 out of 4 તો વિડીયો ઘણો મોટો થઈ જશે. તો સિમ્પલ સમને લીધે, એટલે એકદમ સિમ્પલ દાખલાને લીધે આપણા જે હાર્ડ દાખલા છે જે બહુ અઘરા છે એ રહી જશે. તો હું શું કરીશ, બધાનો હું એક સમજ એટલે એક દાખલા કરી નાખીશ. ઓકે, જેમ કે આ ઉદાહરણ 2 માં તમે ગણો કે ઉદાહરણ 2 માં આપણે એક દાખલો છે. શું છે તો કે પેલો દાખલો હું કરું છું. શું આપ્યું છે તો કે પ્રથમ પદ છે એ 5 છે અને સામાન્ય તફાવત છે એ 3 છે. ઓકે, શું આપ્યું છે, પ્રથમ પદ છે એ 5 છે અને સામાન્ય તફાવત છે એ 3 છે. તો આપણને શું ગોતવાનું છે, એટલે કે આપણને શું લખવાનું છે આમાં, તો કે પ્રથમના 4 પદો. પ્રથમના 4 પદો એટલે ક્યાં, તો કે T1, T2, T3 અને T4. ઓકે, તો ચાલો હું આ બીજા પેજ ઉપર લખું છું. અને આ જે પીપીટી છે ને, આ પીડીએફ તમને આ વિડીયોની નીચે મળી રહેશે. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો. તો આપણો જે દાખલો હતો એમાં જે પહેલું પદ આપેલું છે એ શું છે તો કે 5 અને સામાન્ય તફાવત છે એ 3 છે. તો પહેલું પદ છે એ 5 અને સામાન્ય તફાવત છે એ 3 છે. હવે સામાન્ય તફાવતને કેમ લખવાનું હતું, ડી વડે, અને પહેલું પદને શું લખવાનું હતું, એ વડે. ઓકે, ચાલો હવે આપણી પાસે પહેલું પદ તો છે, આપણે T1, T2, T3, T4 આ 4 પદ ફાઇન્ડ કરવાના હતા, એટલે 4 પદ ગોતવાના હતા. એની બદલે આપણી પાસે T1 તો પહેલેથી જ છે, તો રહ્યા શું, તો કે T2, T3, T4. ઓકે, અને આની આપણી પાસે ફોર્મ્યુલા છે. શું છે તો કે Tn is equals to a plus n-1 ગુણ્યા d. ઓકે, ચાલો હવે આપણે આમાં T2 ફાઇન્ડ કરીએ. આપણે T1 તો છે જ આપણી પાસે 5. જો
આપણે T2 એટલે કે મેં n ની બદલે 2 મૂક્યું. ઓકે, મેં n ની બદલે 2 મૂક્યું. તો અહીંયા જો મારી પાસે a હતો પહેલાથી 5, n ની જગ્યાએ મેં શું મૂક્યું 2, 2 - 1 ગુણ્યા d શું છે મારો સામાન્ય તફાવત 3 છે. તો આ તો સિમ્પલ થઈ જશે. તો કે 5 + 1 ગુણ્યા 3, તો 5 + 3 શું થાય થઈ જાય 8. તો હું અહીંયા લખી દઉં. શું લખું? પેલા હું ઇરેઝ કરી નાખું કે T2 મારો આવી ગયો 8. ઓકે, T2 મારો આવી ગયો 8. હવે મારે T3 ને T4 ગોતવાના છે. ચાલો, તો T3 = a + n - 1 ગુણ્યા d. ઓકે, હવે મારે જો T3 છે તો અહીંયા T3, હવે મારો a છે એ તો 5 જ છે, અને મેં n ની જગ્યાએ શું મૂક્યું છે 3 મૂક્યો છે. ઓકે, મેં n ની જગ્યાએ 3 મૂક્યો છે. તો 3 - 1 ગુણ્યા 3, આ 3 તો d નો જ આવે છે 3. તો 5 + 2 ગુણ્યા 3, તો શું છે 5 + 6, તો આ થઈ જાય 11. હવે તમે મને પૂછશો કે સર આપણે અહીંયા T3 શું કામ લખી હતી અને T3 અહીંયા શું કામ લખી હતી? તો જો આ વસ્તુ છે ને મેં તમને ઓલા વિડીયોમાં પણ કીધી હતી, તમને એક વિડીયોમાં આ વિડીયોમાં સમજાવી દઉં. જો આની એક ફોર્મ્યુલા છે Tn = a + n - 1 ગુણ્યા d. જો હવે આનો મતલબ શું છે? જો આનો મતલબ છે ને આ તો છે પ્રથમ પદ. ઓકે, આ છે પ્રથમ પદ, આ છે મારું તફાવત એટલે કે ડિફરન્સ. હવે જે મારું Tn છે ને એ મારું છે nthમું પદ. ઓકે, nthમું પદ, અને આ છે ને n, સોરી હું મેં ખોટું બોલી દીધું. જો આ nth છે ને nth, તો હું તમને એક એક્ઝામ્પલ વડે સમજાવું. ઓકે, તો જો મારી પાસે એક શ્રેણી છે 1 2 3 6 9 12. ઓકે, તો જો હવે હું અહીંયા લખું T1, તો એનો મતલબ શું કે T1 એટલે મારું પેલા પદની છે ને પેલા પદનું જે પેલા પદના સ્થાને મારો નંબર કયો છે તો એ છે મારો 1. હવે એવી રીતે હું લખું T4, તો ચોથા પદે મારો કયો નંબર છે? તો આ તો 1 થઈ ગયો, આ 2, આ 3 ને આ 4, તો મારો ચોથા પદે નંબર થઈ ગયો એ આવશે 4. આ મારો T4 નો = સોરી પાછી ભૂલ થઈ ગઈ. આપણે ફરીથી કરી શું કરું છું? તો કે સૌથી પહેલા હું એક શ્રેણી, જો દાખલા તરીકે એક તમને શ્રેણી આપું 1 3 5 7 9 11. જો આ મારી શ્રેણી છે. હવે જો આમાં હું કહું કે મારો બીજું પદ શું છે, તો આ હું લખીશ T2. T2 એટલે શું? તો કે બીજું પદ. એમાં બીજું પદ શું છે? તો કે 3 છે. તો T2 = 3 લખીશ. પણ આ જે T2 છે એનો n શું લખીશું 2 લખીશ. એટલે શું કે જો T ની જે નીચે છે ને, T ની જે નીચે એ મારો થઈ જશે n, અને જે T2 છે ને એ તો તમને ખબર જ છે કે એ જે nth હોય ને nth એના પદની સંખ્યા છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે આમાં પાંચમા પદ એટલે કે T5 ની સંખ્યા શું છે? T5 ની સંખ્યા શું છે? તો આપણે ગણી કે જો આ તો પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ, પાંચમું પદ. તો મારી T3 ની સંખ્યા છે 9, અને આ T5 છે. T5 ને લાગતો n મારો શું છે? તમને કીધું હતું n શું હોય. n શું હોય? તો કે n નીચે જે લખ્યું હોય એ જ મારો n હોય. ઓકે, આઈ હોપ તમને આ આવડી ગયું હોય. ચાલો, તો મેં એવી જ રીતે અહીંયા કર્યું હતું. શું કર્યું હતું? તો કે મારે જોતો હતો T3, કેમ કે મારી પાસે T2 પહેલેથી જ છે, તો મેં T3 જોતો હતો.
તો મેં શું કર્યું, તો પેલા ફોર્મ્યુલા લગાડી, મારી પાસે એ પહેલેથી જ છે, મારી પાસે ડી પહેલેથી છે, જો T3 છે, મેં તમને શું કીધું હતું n શું હોય, તો કે નીચેનો ભાગ n હોય, તો મેં n શું છે અહીંયા 3 છે નીચેનો ભાગ, તો મેં અહીંયા નીચેનો ભાગ 3 લખ્યો, અને 3 - 1 તો ફોર્મ્યુલામાં છે, 3 - 1 2 થઈ જાય, અને 2 અહીંયા વચ્ચે ગુણાકાર છે, 2 × 3 6 થઈ જાય, અને 6 ને 5 11 થઈ જાય. ઓકે, તો મારી પાસે આવી ગયો T3. ઓકે, મારી પાસે આવી ગયો T3. શું આવ્યો T3 મારી પાસે, ઓકે 11. હવે મારી પાસે રહ્યો T4. T4 એટલે a + n - 1 × d. મારી પાસે a છે 5. હવે તમે કહો આમાં n શું આવશે, n જે મેં કીધું હતું કે t ને નીચેનો હોય એ n આવે. ઓકે, તો આમાં n શું છે, તો કે 4, જે t ની નીચેનો છે e -1 × d શું છે મારો 3, તો 5 પ્લસ આ 3 થઈ જશે મારું, આ 3 અને ગુણ્યા 3, 3 × 3 શું થાય 9 થાય, અને 9 એટલે 9 + 5 શું થાય 14 થાય. ઓકે, તો મારો T4 થઈ ગયો 14. ઓકે, શું થઈ ગયો મારો T4 14. ચાલો હવે આપણે આનો આન્સર જોઈએ. તો સોરી, જો આમાં તમે આ ઉકેલ જુઓ, સોરી, જો આમાં તમે ઉકેલ જુઓ, ઉકેલમાં નંબર 1. આમાં છે ને જેમ કર્યું છે ને એના કરતાં મેં ઇઝી મેથડથી ઓલામાં કર્યું છે. ઓકે, આમાં મેં ઇઝી મેથડથી કર્યું છે. ઓકે, છતાંય જો તમારે આવું હોય ને, અને જ્યારે ઓછા પદ શોધવાના હોય ને ત્યારે શું કરાય ખબર છે, તમારી પાસે a છે ને, એટલે a એટલે શું છે, પેલું પદ જ છે, T1 = 5. શું કામ, કેમ કે T1 = a થાય. તો હવે શું કરે ખબર છે, મારે T2 શોધવી હોય ને, T2, તો હું કરીશ a પ્લસ તફાવત. મારી તફાવત શું છે 3 છે, એ મારી a શું છે 5, તો 5 ને 3 8, આવી ગયો 8. હવે મારી પાસે T3 કેવી રીતે ગોતીશ, તો કે મારી પાસે T2 એટલે કે બીજું પદ છે પ્લસ તફાવત. ઈ છે ને સમાંતર શ્રેણીમાં એ જોઈએ ને કે તફાવત બધા પદો વચ્ચે સમાન રહે, તો હું એક પદથી બીજા પદ જઈ શકું તફાવતને એડ કરીને. ઓકે, આઈ હોપ તમને બધાને આ પણ ખબર પડી હશે. જો આ જે મેથડ અત્યારે મેં તમને સમજાવી ને એ આપી છે તમારી બુકમાં, એટલે કે તમારી NCERTમાં. જ્યારે મેં તમને સૌથી પહેલી મેથડ સમજાવી ને એ છે ઇઝી મેથડ. ઓકે, જો જેવું મેં તમને કીધું હતું એવી રીતે આ આપણો પહેલો દાખલો થઈ ગયો. બાકીના જે 4 છે ને, સોરી બાકીના જે 3, આ 2 3 અને 4. ઓકે, જે આ 2 3 ને 4 છે ને તે તમારે ઘરકામ તરીકે કરવાના છે. ઓકે, લખી લેજો 2 3 ને 4. ચાલો હવે આપણે આગળ વધીએ. તો જો હવે આપણને શું કીધું છે પ્રશ્નમાં, કે એ આપણને એક સમાંતર શ્રેણી આપી છે. શું આપી છે, તો કે 200 196 192 અને છેલ્લે 200. હવે એનું કીધું છે કે આ જે શ્રેણી છે એનું કોઈ પદ શૂન્ય હોઈ શકે છે કે નહીં. ઓકે, શું કે છે કે આમાં આ જે શ્રેણી છે 196 200 એની, તો એનું જે પદ છે એ શૂન્ય હોઈ શકે છે. તો આપણે તમને શું કીધું હતું કે જ્યારે આપણે પદ શોધવું હોય ને પદ, તો આમાં શું કહે છે કે પદ શૂન્ય હોઈ શકે છે. પદ એટલે કે શું, તો કે Tn. તો આમાં એમ કે છે કે ભાઈ મારું એવી n ની કઈ વેલ્યુ જેમાં Tn તમારો 0 આવે. ઓકે,
એટલે એવી n ની કઈ સંખ્યા જ્યાં તમારો આવે tn 0. ઓકે, ચાલો હવે આપણે જોઈએ શું કે છે આપણો શ્રેણી શું છે, તો કે 200 192 192 -200. જો હવે આપણને ખબર છે આપણને શું આપેલું છે, તો કે એમાં કીધું છે કે કોઈ પણ પદ શૂન્ય હોઈ શકે છે. કોઈ પણ પદ શૂન્ય એટલે આપણને પદ કીધું છે તમારે શૂન્ય. તો પદ શૂન્ય ક્યારે હોય, તો કે જ્યારે tn 0 હોય. tn 0 હોય તો 0 = આપણને શું હતું, a + n - 1 ગુણ્યા d. હવે મારો a શું છે, મારો a છે 200, તો હું લખીશ 200. મારે n તો શોધવાનો છે. ઓકે, n - 1. હવે d શું છે મારો, d. તો ચાલો આપણે d શોધીએ. જો d શું હોય, તો કે બીજો પદ માઇનસ પહેલો પદ. ઓકે, આમાં બીજો પદ શું છે, તો કે 196 અને માઇનસ પહેલો પદ એટલે કે 200. તો આનો શું આન્સર આવે, તો કે -4. આ મારો થઈ ગયો d. ઓકે, તો હું લખીશ -4. તો હું થોડુંક ઇરેઝ કરું છું. ઓકે, ચાલો ને નીચે લખું શું છે મારો 0 = 200 + n - 1 ગુણ્યા -4. ઓકે, હવે આ જે આખી ટર્મ છે ને, આ માઇનસ છે તો અહીંયા માઇનસ આવી જશે. તો 0 = 200 - n - 1 ગુણ્યા 4. આ મેં માઇનસ કાંઈ નથી કર્યું, આ જે માઇનસ છે ને એને મેં અહીંયા લઈ લીધું છે. ઓકે, ચાલો હવે જે આખી ટર્મ છે ને, આ આખી એને હું 0 ની આ બાજુ લઈ જાઉં. ઓકે, એને હું 0 ની આ બાજુ લઈ જાઉં તો શું થઈ જશે મારું, હું અત્યારે ગુણાકાર નથી કરતો. ઓકે, હું ખાલી 0 ની આ બાજુ લઈ જાઉં છું. તો મારું આ જે માઇનસ થી તો સૌથી પહેલા પ્લસમાં થઈ જશે. પછી n - 1 ગુણ્યા 4 = 200. તો આ જે 4 છે અહીંયા ગુણાકારમાં છે. હવે = ની આ બાજુ જાય તો છેદમાં આવી જાય. ઓકે, તો હું શું લખીશ, તો હું શું લખીશ અહીંયા n - 1 = 200 ગુણ્યા 4. હવે 200 ગુણ્યા 4 શું થાય, તો કે 50 થાય. અને મારો n - 1 છે ને એ 50 છે. મારે શું ગોતવાનું છે, તો કે n. તો હું અહીંયા બેમાં +1 કરીશ. ઓકે, તો જે મારો -1 છે ને, -1, એક મિનિટ તમને ચેન્જ કરી દઉં. સોરી, આપણે 1 મિનિટનો બ્રેક લેશું. ઓકે, સોરી, ડિસ્ટર્બન્સ માટે સોરી. ઓકે, ચાલો હવે શું હતું, આ મારી પાસે n - 1 ની સંખ્યા આવી ગઈ. હવે જો એમાં હું -1 છે ને, -1 એને ક્ષમતાની આ બાજુ જવા દઈશ તો શું થઈ જશે, આ -1 નું આ બાજુ ક્ષમતાની આ બાજુ જવા દઈશ તો શું થઈ જશે, +1 થઈ જશે. તો 50 ને 1 શું થાય, તો કે 51. તો આનો જવાબ શું આવશે, આનો જવાબ આવશે 51. સોરી, આનો, તો કે આનું જો આ શ્રેણી છે મારી, તે શ્રેણી, આ શ્રેણી હું હાઇલાઇટ થી તમને દેખાડી દઉં. તો મારી આ શ્રેણી છે જે 200, જે મારી આ શ્રેણી છે ને, એનું
જે ક્યુ પદ છે ક્યુ પદ એ શૂન્ય છે તો કે આનું ભાઈ 51નું પદ શૂન્ય છે ઓકે તો એનો મતલબ શું કે હું છે ને n ની જગ્યાએ 51 રાખીશ ને n ની જગ્યાએ 51 ત્યારે મારું tn છે ને એ આવશે 0 ઓકે આ ખબર પડી તમને કાંઈ વાંધો નહીં જો હવે આપણે થોડું આમાં પણ બુકમાં તમારા કેવી રીતે આપ્યું છે એ એકવાર જોઈ લઈએ તો જો હવે મેં તમને કીધું એમ આ લોકોએ એવી રીતે જ કર્યું છે શું કર્યું છે આ લોકોએ જો tn છે ને tn જો આમાં તમે જોવો તો કે આ tn છે એને આ લોકોએ રાખી દીધો છે 0 પછી જે 200 છે ને 200 એ તો તમારો એ જ છે જો હું પાછું ઇરેઝ કરી દઉં tn નું ખબર પડી ગઈ હવે આપણે a ઉપર આવી જો આ a છે એને રાખી તમારો 200 ઓકે એની ખબર પડી ગઈ હવે d માં આવી આ જો d છે એ લોકોએ પહેલાથી જ રાખી દીધું છે -4 ઓકે પછી આ લોકોએ શું કર્યું છે ખબર છે આ 4 છે ને બધી બાજુ 4 થી વિભાજિત કરી નાખ્યો છે ઓકે તો અહીંયાથી તો 4 આવી જશે અહીંયા 50 આવી જશે ઓકે પછી જે મારું આ n નું પદ છે ને એ માઇનસમાં છે એ આ બાજુ જાય તો +n થઈ જશે અને અહીંયા તો પહેલેથી +1 છે અહીંયાથી પહેલેથી +50 છે તો +1 ને +50 થઈ જાય 51 એટલે કે 51 અને અહીંયા મારું n થઈ ગયું તો આવી ગયું મારું n 55 એટલે એનો મતલબ શું કે હું જ્યારે n ની વેલ્યુ 55 રાખીશ ને ઓકે ત્યારે મારી tn ની વેલ્યુ આવશે 0 તો જ્યારે હું tn ની વેલ્યુ 0 રાખીશ ત્યારે પણ n ની વેલ્યુ આવશે 55 ઓકે આ ઓપ્શન ને બધાને આમાં ખબર પડી ગઈ હોય ચાલો હવે આગળ વધીએ આયા છે ને મેં સમ આપેલો છે ઓકે આજે મેં સમ તમારા માટે મેં સોલ્વ કરી દીધો છે આપણે અત્યારે જ કર્યો હતો જો હવે ઉદાહરણ 7 છે ને એ આના જેવું છે શું છે તો કે એક શ્રેણી આપી છે અને એનું કીધું છે કે એનું ક્યુ પદ 0 એટલે સોરી 101 છે જો આપણે આની પહેલાના ઉદાહરણમાં 0 માટેનું પદ શોધ્યું હતું પણ આ ઉદાહરણમાં આપણે કેના માટેનું પદ શોધવું છે તો કે 101 માટેનું ઓકે તો આના જેવું જ છે જો આના જેવું જ છે તો તમે એક કામ કરજો તમે સૌથી પહેલા આ જાતે કરજો જો ન આવડે તો તમે અહીંયાથી એકવાર જોઈ લેજો આમાં તમારે જાતે કરવું બહુ જ જરૂરી છે એકવાર જાતે કરશો તો તમારામાં કોન્ફિડન્સ આવશે ઓકે તો ઉદાહરણ 7 તો આપણે કરી નાખ્યું છે ચાલો હવે આવી આ એક્સરસાઇઝ છે સ્વાધ્યાય 5.1 ઓકે તો જુઓ આના મેં તમને આવા તો સમ કરાવી દીધા કે જો આમાં હું તમને સૌથી પહેલા કરાવું છું આમાં જો તમે આ છે ને ત્રીજું તો તમે જાતે કરી શકો છો કેમ કે એમાં ખાલી તમારે n જ શોધવાનું છે ઓકે n નું પદ એટલે શું તો કે તમારે tn શોધવાનું તો જોઈ તમને એકવાર હું કરાવી દઉં શું કરવાનું છે આપણે તો કે tn આપણને શ્રેણી કઈ આપેલી છે તો કે 2 7 12 17 ઓકે આમાં કીધું છે આપણને 2 7 12 17 એમાં તમે n નું પદ શોધો તો આપણે કાંઈ નથી કરવાનું આમાં તો સિમ્પલ tn રાખવાનું ઇઝ ઇક્વલ્સ ટુ મારું a શું છે તો કે 2 પ્લસ n એમ રાખવાનું કેમ કે આપણે n નું તો પદ શોધવાનું છે -1 અને તારી તફાવત શું છે તો કે 7 - 2 શું થાય તો કે 5 થાય ત્યાં 5 લખવાનું તો આમાં શું છે તો કે 2 પ્લસ n -1 ગુણ્યા 5 તો હવે મેં 5 ને અંદર જવા દીધો ઓકે તો થઈ ગયું 2 પ્લસ અહીંયા 5n લખી શકું અને અહીંયા -5 તો 2 - 5 શું થઈ જાય -3 થઈ જાય આ 5n તો પહેલા એમ લખી દઉં હવે આજે 2 ને -5 છે તો અહીંયા 3 અને મોટો નંબર કયો છે 5 અને એની સાઇન કઈ છે માઇનસ છે તો અહીંયા -3 તો આ તમારો શું આવી ગયો જવાબ આવી ગયો શું છે તો કે
Tn ઇઝ ઇક્વલ્સ ટુ 5n -3 આ તમારો જવાબ થઈ જશે. શું કે છે કે આમાં બીજું કાંઈ શોધવાનું નથી. આમાં તમારે ખાલી શ્રેણી માટેનું nનું પદ શોધવાનું છે. ઓકે, ચાલો મેં તમને એક પહેલો સમ કરાવી દીધો છે. બાકીના સમ તમે ઘરકામમાં કરી લેજો. ઓકે, ચાલો હવે આપણને આપ્યું છે, જો ક્વેશ્ચન 4 જુઓ. એમાં તમને બે પદ આપેલા છે, T7 અને T12. તો આપણે એમાંથી શું શોધવાનું છે? તો કે આખી સમાંતર શ્રેણી. ઓકે, તો આપણી પાસે T7 છે 12. હું તમને એક જો મારી પાસે T7 છે 12 અને T12 છે મારી પાસે. એક મિનિટ, મારી પાસે T12 છે, સોરી 72. ઓકે, મારી પાસે T12 છે 72. કંઈ નહીં કરવાનું. સૌથી પહેલા આપણે આમ કરવાનું કે T7, તો હું લખીશ T7 ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ n. શું છે મારો n? તો કે 7 આવશે. મેં તમને પહેલા કીધું હતું એમ, -1 ગુણ્યા d. ઓકે, મારો T7 શું આપેલો છે? પહેલેથી 12 આપેલો છે, તો હું અહીંયા લખી શકું અને આનો સુધારો કરીને અહીંયા લખી શકું 12. હવે અહીંયા મારો T12 આપેલો છે, T12 ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ 12 આપેલો છે, તો અહીંયા 12 લખીશ. 12 - 1 ગુણ્યા d કરીશ. આમાં T12 ની જગ્યાએ હું શું મૂકીશ? તો કે 72, તો કે 72. ઓકે, તો હવે આપણે આમાંથી આગળ વધીને તો સૌથી પહેલા આમાં આપણી પાસે બે સમીકરણ છે. આમાં આપણે a ને d ની જે વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો સૌથી પહેલા આને ભૂલી જાઓ. હવે આને આપણે સોલ્વ કરી શું છે આ? તો કે આને હું એમને a લખી શકું પ્લસ 7 - 1 એટલે કે 6d લખી શકું. a પ્લસ 6d ઇઝ ઇક્વલ્સ ટુ 12. અને મારું 72 શું હતું? તો કે 72 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 11d. હવે હું કાંઈ નહીં કરું, જે આને સમજી લો પહેલું સમીકરણ છે, આને સમજી લો બીજું સમીકરણ છે. તો હું બે માંથી એક સમીકરણને બાદબાકી કરીશ. શું? તો કે 72 ઇઝ ઇક્વલ્સ ટુ, એક મિનિટ, તો 72 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 11d, a પ્લસ 11d. અને મારો 12 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 6d. ત્યાં બધે લખીશ માઇનસ. ઓકે, તો આનું માઇનસ આવી જશે, પ્લસ થઈ જશે માઇનસ. તો 72 માંથી 12 શું થાય? તો કે અહીંયા 0 આવ્યો અને અહીંયા આવી જશે 6. સોરી, અહીંયા આવી જશે મારું 6. શું થઈ જશે મારું? અહીંયા 60 આવી જશે. a માઇનસ એ 0 થઈ જાય અને 11 - 6 શું થઈ જાય? તો મારું 5. જો મારું 5d ની વેલ્યુ છે 60, તો મારી જે d છે એની વેલ્યુ શું થઈ જશે? તો કે 12. ઓકે, હવે જે મારી આ d ની સંખ્યા છે ને 12, એને હું ગમે તે સમીકરણમાં મૂકીશ. ઓકે, જો મારું શું હતું? પેલું સમીકરણ શું હતું? તો કે 12 ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 6d હતું. હવે એમાં મારી પાસે d તો આવી ગયું 12. ઓકે, મારી પાસે d આવી ગયું 12. તો હું શું કરીશ? એક મિનિટ, આપણે પાછું હું તમને એકવાર રિકેપ કરાવી દઉં. મેં તમને અહીંયા સમીકરણ સોલ્વ કરી નાખ્યું છે આપણે
પછી આમાં જે ડી છે એની સંખ્યા શોધી લીધી છે. પછી આમાં આપણે ડીમાં 12 મૂકશું તો 6 12. તો આમાં શું આવશે 6 ગુણ્યા 12 અને અહીંયા 12 અહીંયા એ એમનો પ્લસ 6 ગુણ્યા 12. ઓકે, તો અમારો એ શું થઈ જશે -60. ઓકે, મારો ડી છે 12. હવે એવી રીતે મારે શું ગોતવાની છે? સમાંતર શ્રેણી ગોતવાની છે. સમાંતર શ્રેણી એટલે શું થઈ જાય? તો કે a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d. અહીંયા એ આવશે. મારો એ શું હતો? તો કે -60 હતો. પછી -48 આવશે. પછી -36 આવશે. પછી -24 આવશે. પછી -12 આવશે. પછી 0 આવશે. પછી 12 આવશે. પછી શું આવશે? પછી આવશે 24. એવી રીતે ચાલતું રહેશે. તો આ અમારી થઈ ગઈ સમાંતર શ્રેણી તૈયાર. ઓકે, તો જો આ જે છે સૌથી પહેલા મેં આ T7 છે એને આવી રીતે અહીંયા લખ્યું. પછી T12 છે એને મેં અહીંયા આવી રીતે લખ્યું. ઓકે, પછી બે સમીકરણમાંથી a ને નીકાળ્યું અને d ને શોધ્યું. પછી એમાં d ને આમાં રાખી અને a ને શોધ્યું. ઓકે, પછી મારે સમાંતર શ્રેણી જોઈ છે. તો મારી સમાંતર શ્રેણી a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d એવી રીતે ચાલતી જ જશે. ઓકે, તો આઈ હોપ તમને આનો આન્સર ખબર પડી ગઈ હોય. તો આપણું ચોથો પ્રશ્ન તો પૂરો થઈ ગયો. ઓકે, એટલે આમાં ચોથા પ્રશ્ન 2 પ્રશ્ન છે. તો એક મેં કરી નાખ્યો છે, બીજું તમે ઘરકામમાં કરી લેજો. પછી જો પાંચમો છે ને એ એકદમ ઈઝી છે, તમે ઘરકામ માટે કરી લેજો. છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો અને 12મો આ જેટલા પણ સમ છે ને એ આપણે ઉદાહરણ કર્યા ને 2 ઉદાહરણ એને લાગતા વળગતા જ છે. જો હવે હું તમને એ કરાવી દઈશ તો તમારો પાયો છે એ મજબૂત નહીં બને. જો તમે તમારી રીતે કરશો તો તમારો પાયો મજબૂત બનશે. ઓકે, જો તમારાથી તમે એકવાર ટ્રાય કરો, તમારાથી જો ન થાય તો મને કહો. તો હું શું કરીશ, તમને આનું સોલ્યુશન છે ને એની એક આની PDF છે એમાં હું તમને આપી દઈશ. ચાલો, હવે આવી જાય આપણે સ્વાધ્યાય 5.2માં. ઓકે, તો આમાં આપણને સરવાળો એટલે કે SN શોધવાનો છે. તો શું છે સરવાળાનો? તો કે SN n/2 2s plus n-1 ગુણ્યા d. ઓકે, ચાલો હવે આમાં આપણે ક્વેશ્ચન 1 નો પહેલો પાર્ટ કરીશું. ઓકે, આનું જરાક હું ઝૂમ કરી લઉં. તો મારો a શું છે? મારો a 2 છે. મારો a પહેલી પદ 2 છે, a 2. અને મારો d શું છે? તો કે 6 - 2. શું છે મારો 6 - 2? તો કે 4 થઈ જશે. d 4 ને a 2. ઓકે, ચાલો તો મારો n એમનેમ છે. n એ મારો શું છે? 2 છે, તો 2 ગુણ્યા 2 પ્લસ n તો એમનેમ રહેશે n-1. d શું છે મારો? 4 છે. ઓકે, n મારો એમનેમ રહેશે હવે 2 ગુણ્યા 2 4 પ્લસ n-1 અહીંયા 4. હવે હું શું કરીશ, જે 2 છે ને એને અહીંયાથી કાપી નાખીશ. 2 × 1 = 2, 2 × 2 = 4 અને અહીંયા 2 × 2 = 4. તો મારો જવાબ શું આવશે? 1 મિનિટ. શું છે મારો? અહીંયા n છે, /2 છે, અહીંયા 4 પ્લસ n-1 ગુણ્યા 4 છે. તો અહીંયા 4 એમને લખું. જો અહીંયા હું થોડીક વાર આને ભૂલી જાઉં, 4 એમને લખો અહીંયા પ્લસ 4n, અમે 4 અહીંયા જવા દીધો 4n - 4.
તો આ 4 ને આ 4 તો એ કપાઈ ગયા પહેલેથી. હવે મારું શું વેચ્યું 4n વેચ્યું અને n/2 હવે એને યાદ કરો n/2 છે એ મારો ગુણાકારમાં હતો. ઓકે અહીંયા ગુણાકારમાં હતો તો n/2 ગુણ્યા 4n. હવે 4 એ 2 1 2 2 2 4 તો અહીંયા 2n ગુણ્યા n તો શું થઈ જાય મારું 2n સ્ક્વેર. ઓકે તો 2n સ્ક્વેર મારો જવાબ છે કેનો તો કે આ પ્રશ્નનો ચોથાના એકનો. ચોથાના જે પહેલો પ્રશ્ન છે આ પહેલો પ્રશ્ન સોરી પહેલા પ્રશ્નનો પહેલો ભાગ એનો મારો SN નો જવાબ છે શું તો કે 2n સ્ક્વેર. ઓકે આમાં આપણે શું કીધું હતું કે n પદ સુધીનો સરવાળો શોધી કાઢો તો આપણે શોધી કાઢીએ. હવે જો હવે આપણે નીચે આ જો નીચે છે ને પ્રશ્ન 2 એકદમ ઈઝી છે. આની હજી એક ફોર્મ્યુલા છે SN ની. SN શું છે ખબર છે n+2 a l. આમાં a છે એ પહેલું પદ છે l છે એ છેલ્લું પદ છે અને n છે એ ટોટલ નંબર કેના તો કે પદના ટોટલ નંબર. ઓકે ચાલો હવે આપણે પહેલો પ્રશ્ન કરી તો હવે આપણે સોરી બીજા પ્રશ્નનો પહેલો પ્રશ્ન કરવો હોય તો આમાં શું કીધું છે કે આપેલા જેટલા પણ પદ છે એનો સરવાળો શોધો. પણ આપણને આમાં ખબર નથી કેટલા પદ છે સૌથી પહેલા તો એટલે આપણે આમાં n ની વેલ્યુ આપણને ખબર જ નથી એની સંખ્યા આપણે અજાણ્યા હતી તો આપણે શું કરવી કે સૌથી પહેલા આપણે tn ની ફોર્મ્યુલા લગાડવી. ઓકે સોરી જો સૌથી પહેલા આપણે tn ની ફોર્મ્યુલા લગાડવી તો કે tn a + n-1 ગુણ્યા d. હવે જો આમાં આપણને જેટલા નંબર છે જેટલા પણ પદ છે એનો એક આંકડો જ હોય છે તો આપણને n જોઈ છે તો હું કહી શકું કે જે છેલ્લો આંકડો હોય છે એ જ ટોટલ નંબરનો આંકડો હોય છે. ઓકે સમજી લ્યો મારી પાસે છે હું તમને ચણી આપું 3 6 9 12 ને 15. ઓકે તો હું જો આ 15મું પદ છે એનું n ફાઇન્ડ કરી લઉં એટલે એનું n ગોતી લઉં તો મને એ ખબર પડી જાય કે આ જે શ્રેણી છે એમાં કેટલા પદ છે કેમ કે જે આ પદ છે એ તો છેલ્લું હોય છે અને એ પદ એ જ સૌથી મોટું પદ હોય છે. ઓકે તો એવી જ રીતે હું tn માં રાખી દઈશ જે આમાં આપણને છેલ્લું પદ આપ્યું છે e. ઓકે શું આપ્યું છે આપણને છેલ્લું પદ 300. પહેલું પદ શું છે તો કે 3 અને તફાવત શું છે તો કે 3 નો. કેવી રીતે તો કે 6 - 3. ઓકે ચાલો તો કે 300 એ શું છે મારો 3 છે મારે n શોધવાનો છે n-1. મારો d શું છે 6 - 3 3 મારો a 3 હતો સોરી 3. હવે જો આ જે મારો 3 છે બધાને મેં 3 થી વિભાજિત કરી નાખ્યા બધી બાજુ તો કે અહીંયા 3 અને અહીંયા 3. ઓકે આ મારું થઈ ગયું શું થઈ ગયું તો કે અહીંયા મારું થઈ જાય તો આ મારો 1 થઈ જશે આ મારો 1 થઈ જશે તો શું વધ્યું તો કે so = 1 + n-1. ઓકે અહીંયા 1 ને 1 કેન્સલ તો કે n ની વેલ્યુ શું આવી ગઈ 100 આવી ગઈ. હવે આપણી n તો આરામથી મળી જાય. SN માં શું હતું n/2 a + l. n શું છે મારો 100 છે = 100/2. મારી પહેલી ટર્મ શું છે પહેલું પદ તો કે 3 છે છેલ્લું પદ શું છે તો કે 300 છે. ઓકે તો 100 ભાગ્યા 2 50 અને 300 + 3 તો કે 303. હવે આનું કેવી રીતે કરવું તો કે આનું સિમ્પલ છે તો કે 50 ગુણ્યા 303 ગુણ્યા 50 અહીંયા લાગી જશે 0 અહીંયા 15 અહીંયા 15. ઓકે
ચાલો, તો કે આનો આન્સર શું આવી જશે? તો કે 15150. ઓકે, આઈ હોપ તમને યાદ છે, એટલે સમજાઈ ગયું હશે. આટલું ખબર પડી ગઈ. જો જ્યારે પણ આવું પ્લસ પ્લસ આપ્યું હોય ને, પ્લસ પ્લસ, ત્યારે શું કરવાનું હોય? સૌથી પહેલા તો આપણે આનો એન કેટલું છે એ શોધવાનું, પછી તો આપણે એસએન આરામથી શોધી લઈએ. એટલે આના સૌથી પહેલા એન શોધવું હોય તો આપણી પાસે Tn = a+n-1 ગુણ્યા ડી. આ તમારે આ તમારે ફોર્મ્યુલા લગાડવી જ પડે. ઓકે, પછી તો તમારું એન મળશે. તમે એસએન ની ફોર્મ્યુલા લગાડશો. ઓકે, જો મેં તમને બીજું અને પહેલો પ્રશ્ન કરાવી દીધો છે. તમે ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો જાતે કરજો. એકદમ ઈઝી છે, અને નો થાય તો મને એકવાર કહેજો. ઓકે, ચાલો. હવે આપણને આ પ્રશ્નમાં શું કીધું છે કે 7ના 3 અંકો વાળા ઘનના ગુણિતનો સરવાળો શોધો. આનું કાંઈ નથી. આમાં સૌથી પહેલા આપણે 3 અંક વાળી જે શ્રેણી છે એ જોવાની છે. તો 3 અંકમાં શું આવે? તો કે 100 થી ચાલુ થાય, 101 આવે, 102 આવે, એવું કરતા 999 સુધી જાય. પણ આમાં શું કહેવામાં આવ્યું છે? તો કે જે 7નો, જો તમને હજી એકવાર ઇરેઝ કરીને દેખાડું, શું કહે છે? તો કે જે પણ તમારી સંખ્યા છે ને એ 7 થી વિભાજિત થવી જોઈએ. ઓકે, શું છે? તો કે જે તમારી સંખ્યા છે એ 7 થી વિભાજિત થવી જોઈએ. તો તમારી એવી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 105 થી ચાલુ થશે. ઓકે, આ તમારી થશે 105 થી, પછી 112 આવી જશે, પછી 119 આવી જશે, અને એવું કરતા છેલ્લે આવી જશે 994. અને શું કામ 999 નો આવ્યું? 999 કેમ કે એ 7 થી વિભાજિત નહોતી. ઓકે, તો આપણી શ્રેણી આવી ગઈ. શ્રેણી પછી મેં તમને શું કીધું હતું કે જ્યારે પણ આપણને આવું પ્લસ નું દેખાય ને, ત્યારે કઈ નહીં કરવાનું. સૌથી પહેલા એન શોધી લેવાનું. પછી આપણને એન મળી ગયો પછી શું કરવાનું ખબર છે? Sn = n/2. આપણને એન ખબર છે, પેલું પદ ખબર છે ને છેલ્લું પદ ખબર છે. ઓકે, તો આવી રીતે તમે કરી દેજો. આમાં મેં આન્સર પણ આપી દીધો છે. ઓકે, જો આ તમારો, મેં તમને આન્સર અને પ્રશ્ન બંને આપી દીધા છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. ચાલો, આજનો છેલ્લો સમ શું છે? તો કે એક મંદિર છે. એક મંદિર છે જેમાં 20 પગથિયાની હરમાળા છે. ઓકે, તો તમને ખબર પડી ગઈ. ટોટલ 20 પગથિયા છે. 20 પગથિયા એટલે આમાં એનનું શું આવશે? એન આવશે 20. પછી એમાં એ કહે છે કે દરેક પગથિયાની લંબાઈ છે એ 10 મીટર છે. ઓકે, એટલે દરેક પગથિયાની, જો આ પગથિયું છે તો આની લંબાઈ થશે, આ બીજી લંબાઈ, આ ત્રીજી લંબાઈ, આ ચોથી લંબાઈ. તો આ જે લંબાઈ છે ને એ છે તમારી 10 મીટર. ઓકે, પછી આપણને એમ કહે છે કે પગથિયાની પહોળાઈ છે 40 સેન્ટીમીટર. તો આ તમારા પગથિયા થયા. તો આ તમારી પહોળાઈ તમને આ જે તમારી પગથિયા છે ને, તો આની પહોળાઈ, આ જે સીધી લાઈન છે ને, તો આની પહોળાઈ શું છે? તો કે 40 સેન્ટીમીટર.
ઓકે, અને પગથિયાની જે ઊંચાઈ છે ને, ઊંચાઈ દેખાડું તમને. આ જે ઊંચાઈ એટલે કે આ ઊંચું થયું, આટલું ઊંચું થયું, તો કે આ જે ઊંચાઈ કેટલી ઊંચી છે, જે આટલી ઊંચાઈ છે એની જે વેલ્યુ છે એ છે તમારી 15 સેન્ટીમીટર. ઓકે, તો મારી પાસે n છે 20. હવે જો આમાં શું કે છે કે જો હવે પગથિયાની હરમાળાની આ સીડી બનાવવા માટે કેટલા કોન્ક્રીટનું જેટલું કોન્ક્રીટ લાગશે એનું આપણને કુલ ઘનફળ શોધવાનું છે. ઓકે, તો આમાં આપણે સૌથી પહેલા શું કરશી, તો કે આમાં આપણે સૌથી પહેલા આપણને જો આમાં કાંઈ નથી કરવાનું, આપણને જેટલા પગથિયા છે ને, પગથિયા એનું ઘનફળ શોધવાનું છે. હવે જો આપણે એનું ઘનફળ કેવી રીતે શોધશું, તો કે પહેલા પગથિયાનું ઘનફળ પ્લસ બીજા પગથિયાનું ઘનફળ પ્લસ ત્રીજા પગથિયાનું ઘનફળ પ્લસ ચોથા પગથિયાનું ઘનફળ. ઓકે, એવી રીતે. હવે જો કોઈ પણ પગથિયું હોય ને, કોઈ પણ પગથિયું ઈ આ પ્રકારનું હોય. ઓકે, ઈ કોઈ પણ આ પ્રકારનું હોય. જો આ તમારા પગથિયા છે, કામ જાતું જાય. તો હવે પહેલા પગથિયાનું ઘનફળ એટલે શું ખબર છે, આટલું. પછી બીજા પગથિયાનું, એટલે જો આ પહેલા પગથિયાનું ઘનફળમાં આટલું આવી જશે, પછી બીજા પગથિયાના ઘનફળમાં આટલું આવી જશે, પછી ત્રીજા પગથિયાના ઘનફળમાં આટલું આવી જશે. હવે તમે મને કહો કે આ જે બધા આકાર છે એ શું છે, તમારા રેક્ટેંગલ એટલે કે લંબચોરસ છે. લંબચોરસ એટલે કે તમે કહી શકો કે આ ઘન છે એક પ્રકારનું. તો આનું ઘનફળ શું હશે, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે સોરી એલ બી ગુણ્યા એચ. ઓકે, એલ બી ને એચ આવશે. હવે ચાલો હવે આપણે આમાં જોઈએ. તો સૌથી પહેલા પગથિયું છે, સૌથી પહેલું પગથિયું, એની લંબાઈ તો 10 મીટર જ છે અને ઊંચાઈ છે 15 સેન્ટીમીટર અને જે તમારી પહોળાઈ છે એ છે 40 સેન્ટીમીટર. ઓકે, તો આપણે આને સોલ્વ કરીએ. ઓકે, જો જે પહેલું પગથિયું છે, સોરી તમને ફીવર ડ્રો કરતો, આપણે જો અહીંયા 3 સુધી લઈએ. ઓકે, હવે એ કે છે કે આ જે લંબાઈ છે એ 10 મીટર છે. હવે જો આમાં આપણને ઊંચાઈ અને પહોળાઈ આવી છે સેન્ટીમીટરમાં, તો આપણે આને મીટરમાં પણ કન્વર્ટ કરવી પડશે. તો 15 સેન્ટીમીટરને હું મીટરમાં કેમ લખી શકું, તો 0.15 મીટર અને જે 40 સેન્ટીમીટર છે એને હું કેવી રીતે લખી શકું, તો 0.4. હવે જો આપણે પહેલા પગથિયાનું ઘનફળ શોધી, તો એ શું છે, તો કે લંબાઈ તો શું છે 10 મીટર છે. પહોળાઈ શું છે, પહોળાઈ કેટલું પહોળું છે, એટલે કે કેટલું આ તમારું જે આ માપ છે કેટલું ઈ છે, એટલે કેટલું પહોળું છે, તો કે આપણે હજી એકવાર ફિગરમાં જોઈ લઈએ. ઈ કેટલું છે, તો કે ઈ છે આપણું 40 સેન્ટીમીટર. તો કે હું લખી શકું 0.4 અને તમારી લંબાઈ કેટલી છે, તો કે 0.15. આ તો તમારું થઈ ગયું પહેલાનું. હવે બીજાનું શું છે, બીજાની લંબાઈ તો કે લંબાઈ તો કોન્સ્ટન્ટ છે. હવે પહોળાઈ છે એ પણ કોન્સ્ટન્ટ છે, પણ આપણે જે આની ઊંચાઈ છે, ઊંચાઈ આ તો ખાલી 15 હતું. ઓકે, હવે આપણી પાસે આ વેલ્યુ પણ 15 છે, પણ આપણે ઊંચાઈ તો અહીંયાથી માપવાની છે ને, તો કે આટલું પણ 15 હશે, કેમ કે આમાં પણ આપણે 15 લીધું હતું. તો આમાં શું થઈ જશે, 2 ગુણ્યા 0.15. ખબર પડી શું કામ, કેમ કે આની પણ 15 છે અને આની પણ 15 છે અને આપણે ઊંચાઈ હંમેશા પાયાથી માપી છીએ. અને પ્લસ આઈરેસ કરું છું, પ્લસ શું છે, તો કે લંબાઈ જો હવે ત્રીજું પગથિયું છે, ત્રીજું પગથિયાની લંબાઈ તો 10 જ રહેશે, પહોળાઈ અહીં 0.4 રહેશે, કેમ કે આ તો બદલવાનું નથી, તમે આ તો બેઝથી જ માપો છો અને બેઝ તો અહીંયાથી જ છે. તો આ છે 0.4 અને જે આ તમારી વસ્તુ છે
આ ઊંચાઈ, આટલી ઊંચાઈ છે એ તમારી 0.15 છે. ઓકે, તમારી આટલી પણ 0.15 થઈ ગઈ. જો હું તમને દેખાડું. જો આપણે 2 પગથિયા સુધીનું થઈ ગયું હતું. ચાલો જો હવે આપણી પાસે આટલું છે ને, આટલું ઈ છે 0.15. આપણી પાસે આટલું 0.15 છે, પણ આપણે અહીંયાથી નથી જોવાનું, આપણે તો અહીંયાથી જોવાનું છે. ઓકે, તો આપણી પાસે આ પણ આપેલું છે કે 0.15 અને આપણી પાસે આ પણ આપેલું છે આ 0.15. તો 3 ગુણ્યા 0.15. હવે તમે આ વસ્તુ જુઓ, અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ. તો આમાં તમને કંઈક વસ્તુ કોમન દેખાય છે? તો કે બધામાં 10 આવે છે, બધામાં 10 આવે છે. તો હું 10 ને બીજી સ્લાઇડમાં લખી શકું. 10 પછી આમાં 0.4 આવે છે, આમાંય 0.4 આવે છે, આમાંય 0.4 આવે છે. તો હું 0.4 ને પણ બહાર કાઢી શકું. પછી બધામાં 0.15 આવતા હતા. ઓકે, બધામાં 0.15 પણ આવતા હતા. શું નહોતું આવતું? તો કે 1 + 2 + 3 .. up to 20 આવશે. શું કામ? કેમ કે જો આમાં આપણે 0.15 બહાર કાઢી લીધો. 0.15 ને 0.15. આપણી પાસે શું વધ્યું? તો કે અહીંયા કાંઈ નહીં તો અહીંયા 1 વધ્યું, અહીંયા કાંઈ નહીં તો અહીંયા 2 વધ્યું, અહીંયા કાંઈ નહીં તો 3 વધ્યું. તો આ 1, 2, 3 એ શું બતાવે છે? તો કે કેટલા પગથિયાના નંબર છે એ બતાવે છે. તો આપણી પાસે ટોટલ કેટલા પગથિયા છે? આપણી પાસે ટોટલ 20 પગથિયા છે. ઓકે, તો આ આવી જશે કેટલું? 20 સુધી. તો હવે આ તો આપણને ખબર પડે જ છે. હવે તમારે આમાં શું કરવાનું છે? ઓકે, આપણે આનો સરવાળો ગોતવાનો છે. ઓકે, હવે આનો સરવાળો કેમ ગોતવાનો? મેં તમને કીધું હતું, જ્યારે પણ આવી પ્લસ વાળી ટર્મ આપી હોય ત્યારે સૌથી પહેલા તમારે n શોધવું પડે. ચાલો હવે આપણે n શોધીએ. તો કે આપણે tn ની ફોર્મ્યુલાથી n શોધીએ સૌથી પહેલા. તો કે tn = a + n - 1 ગુણ્યા d. તો અમારી પાસે tn તો છેલ્લું પદ તો અમારી પાસે, એટલે છેલ્લું પગથિયું તો 20મું પગથિયું છે. ઓકે, પહેલું પગથિયું 1 છે કેમ કે આમાં 1 આપ્યું છે, અને n - 1 ત્યાં તફાવત પણ 1 છે. કેવી રીતે? કે 2 - 1 3 - 2 એ 1 છે. તો આ શું છે? તો કે 1 + n - 1. તો મારું n છે એ થઈ જશે 20. ઓકે, કેમ કે n અહીંયા 1 ને 1 કપાઈ જશે અને અહીંયા આવી જશે 20. તો અમારી n ની વેલ્યુ આવી ગઈ 20. તો હવે હું શું કરીશ? s n = n/2 a + l. n શું છે મારું? 20. તો 20/2 મારું પહેલું પદ શું છે? પહેલું 1 છે અને છેલ્લું પદ શું છે? તો કે 20 છે. મારું અહીંયા આવી જશે, આ થઈ જશે 10 = અને આ થશે 21. આનો આવી જશે 210. ઓકે, તો મારો આનો જવાબ આવી ગયો 210. હવે તમારું આનો છેલ્લો આન્સર શું આવશે ખબર છે? તો કે આનો છેલ્લો છે 10 ગુણ્યા 0.4 ગુણ્યા 0.15 ગુણ્યા 210. આ જે તમારો છે ને એ તમારો થઈ જશે આન્સર. અને જો તમને આટલી ખબર પડી ગઈ હોય તો આજનો આપણો વિડીયો અહીંયા સુધી જ છે. અને જો એકવાર ન ખબર પડી હોય તો તમે આને પાછો રિવાઇન્ડ કરીને એકવાર જોઈ લેજો. ઓકે, હવે તમારે શું કરવાનું છે કે તમે તમારા ફ્રેન્ડ્સને પણ દેખાડવાનું છે. અને તમારે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, અને જો તમને ન ગમ્યો હોય તો તમે આની વધારે પ્રેક્ટિસ કરો. ઓકે, તો હું અભિષેક અહીંયાથી તમારી વિદાય લઉં છું. આપણે બધા મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.